नमस्कार विद्यार्थी मित्रों, दौवारिकस्य सेवानिष्ठा पाठ 10 નો આપણે અભ્યાસ શરૂ કરેલો અને 37 નંબરનો લેક્ચર જોયો। એની અંદર આપણે પેજ નંબર 38માં જેટલો સંવાદ આપેલો હતો એનું સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન વ્યવસ્થિત લખ્યું હતું। હવે એને આપણે સંસ્કૃત તેમજ ટ્રાન્સલેશનને એક વખત જોઈ જઈએ, ત્યારબાદ પેજ નંબર 39 ઉપર આપેલો સંસ્કૃત સંવાદ અને એનું ટ્રાન્સલેશન છે વ્યવસ્થિત જોશું। તો એક વખત પેજ નંબર 38 છે એને આપણે રિવિઝન એનું કરી જઈએ। બોલું છું, જોતા જજો। સંસ્કૃત ઉચ્ચારણ છે એને ક્યાંય જોવામાં સમજવામાં ભૂલ ન થાય એ હેતુથી। એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસીન અપશ્યત તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત। એટલે કે એક દિવસ દ્વારપાળ એણે ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત, તેણે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયો। તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત, એટલે એક ભવ્ય મૂર્તિ એટલે મોટો ચહેરાવાળો એક સંન્યાસી છે દ્વારપાળે જોયો અને એની બંને એટલે કે બંને વચ્ચે જે સંવાદ થયો એનું ચિત્રણ છે અહીંયા રજૂ થયું છે। સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ, કેમ અમને સંન્યાસીને પણ તું અવગણે છે? દૌવારિકઃ ભગવાન પ્રણમામિ, હે ભગવાન, હે મહારાજ, હું આપને પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ। હું ભગવાન તમને પ્રણામ કરું છું, મહારાજ તમને પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ અથવા પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ આની અંદર પ્રવેશી શકે નહીં। સંન્યાસી સત્યમ ક્ષાંત અયમ તે અપરાધ, સારું, તારો આ અપરાધ છે મેં માફ કર્યો, કિંતુ અદ્ય પ્રવૃત્તિ, પણ આજથી શરૂ કરીને આજથી માંડીને પ્રવૃત્તિ તમ સંન્યાસી ન, તું સંન્યાસીને એટલે કે પંડિતને, સંન્યાસીને, પંડિતાને એટલે પંડિતને, પછી છે બ્રહ્મચારીને એટલે બ્રહ્મચારીઓને, અને સ્ત્રીય બાલાહા એટલે કે સ્ત્રીઓને અને કન્યાઓને, બાળકોને, ચ ન અવરોધુમ શક્નોસી એટલે કે તેને રોકી શકે નહીં। દૌવારિકઃ સંન્યાસીન બહુક્તમ, સંન્યાસી બહુ બોલ્યા, દ્વારપાળ કહે છે બહુક્તમ એટલે કે બહુ બોલ્યા, સંન્યાસી બહુ બોલ્યા, વિરમ થોભો, વયમ દૌવારિકા હા, અમે દ્વારપાળો બ્રાહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે, બ્રહ્મણ એટલે કે અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી। સંન્યાસી સાધુ માર્ગમ આદેશય, સારું માર્ગ બતાવ, મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી, હું મહારાજ પાસે જવા ઈચ્છું છું। દૌવારિકઃ ન શક્યમ, તે શક્ય નથી। પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસના કાલે, સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે પ્રવેશમ કર્તુમ અર્હસી, પ્રવેશ કરી શકો છો, ન તું રાત્રો એટલે કે રાત્રિના સમયે નહીં। સંન્યાસી કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ, એટલે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશી શકતા નથી? દૌવારિકઃ આહુતાન પરિચિતાન ચ, એટલે કે આમંત્રિતો અને પરિચિતો, ચ પરિત્યજ્ય એટલે કે આમંત્રિતો અને પરિચિતોને છોડીને, ન કોપી એટલે કે આમંત્રિત અને પરિચિત વ્યક્તિ સિવાય કોઈ રાત્રે આવી શકતા નથી। વિશેષસ્તુ ખાસ કરીને ભવાદૃશ્યા, તમારી જેવા તુંબીધારકા દ્વારા દ્વારા ભ્રમંતી, ખાસ કરીને તમારી જેવા જે તુંબડી ધારકો છે એવા લોકો માટે તો ના જ છે। સંન્યાસી સ્વગતમ સર્વથા સુયોગ્ય અયમ દૌવારિકઃ, સંન્યાસી સ્વગત મનમાં કહે છે કે આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે, યોગ્ય છે। પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રતિષ્ય, ફરીવાર આની પરીક્ષા કરું, પ્રકાશમમ મોટેથી, દૌવારિક અત્ર આગચ્છ, દ્વારપાળ અહીંયા આવ, કિમપી કથયિતુમ ઈચ્છામિ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું। ત્યાં સુધી આપણે જોયું હતું
એનું ટ્રાન્સલેશન છે એક વખત બોલું છું, પછી આપણે આગળ જોશું. બ્રેકેટમાં આપેલું છે ત્યાંથી, વન્સ ધ ડોરકીપર સો અ સન્યાસી વિથ અ મેગ્નિફિસન્ટ ફ્રોમ, ફૂલ સ્ટોપ, then the conversation took place between them as follows, bracket close. હવે સંવાદ છે શરૂ થાય છે. સન્યાસી, how is it that you had us dash sannyasis also, question mark. Doorkeeper, venerable sir, I bow down to you. હું તમને નમન કરું છું. વેનરેબલ સર, આઈ બો ડાઉન ટુ યુ, બટ ફૂલ સ્ટોપ કરીને, બટ નો વન કેન એન્ટર વિધાઉટ revealing his own identity. ફૂલ સ્ટોપ. સન્યાસી, ડોરકીપરની વાત પૂરી થઈ. સન્યાસી, સંવાદ નંબર 3. સન્યાસી, ઇન બ્રેકેટ છે વોટ યુ સે ઇઝ, બ્રેકેટ ક્લોઝ, ટ્રુ, જે કંઈ તમે કહો છો તે સાચું છે, ટ્રુ, ફૂલ સ્ટોપ. ધીસ ઓફેન્સ ઓફ યોર્સ ઇઝ ફોરગિવન, ફૂલ સ્ટોપ. But from today you cannot stop sannyasis, scholars celibate, women and children, full stop. Doorkeeper, oh sannyasi, too much has been said by you. Full stop. Stop, full stop કરશો. We, the doorkeepers do not wait. The doorkeepers do not wait for even Lord Brahma's orders. Sannyasi dash, fine, exclamation mark. Show me the way, full stop. I wish to go near His Majesty. Full stop. એની પછીની લીટીમાં ડોરકીપર ડેશ નોટ પોસિબલ, ફૂલ સ્ટોપ. નોટ પોસિબલ, ફૂલ સ્ટોપ. યુ કેન એન્ટર ઇન ધ મોર્નિંગ, which is Majesty's time for prayer. You can enter in the morning, which is Majesty's time for prayer, full stop, but not at night, full stop. એની પછીની લીટીમાં સન્યાસી ડેશ, is it, 3 ટપકા કરી, ક્વેશ્ચન માર્ક, that nobody goes in, but nobody goes in at night. Question mark. Doorkeeper, nobody except those who are invited. Nobody accepted those who are invited and who are known, full stop, specially persons
persons like you who, especially persons like you who indeed carry a God and go from door to door. Go from door to door, full stop. Sannyasi dash in bracket sannyasi to himself, એટલે કે એ સ્વગતમ એટલે કે મનમાં બોલે છે. ઇન બ્રેકેટમાં સન્યાસી ટુ હિમસેલ્ફ બ્રેકેટ ક્લોઝડ. This doorkeeper is the most suitable by all means. This doorkeeper is the most suitable by all means, full stop. I shall again, in bracket let me, bracket close, try to taste this man. Try to taste this man, full stop. In bracket aloud, bracket close, doorkeeper, comma, come here. I wish to, doorkeeper, comma, come here, full stop. I wish to tell you something. I wish to tell you something, full stop. આ હતું આપણું પેજ નંબર 38. જો આમાં કોઈ શબ્દની ભૂલચૂક થઈ હોય તો એ તમે નોંધી લીધી હશે એવું હું માનું છું. હવે છે પેજ નંબર 39 એટલે કે પેજ નંબર 39. એનો સંવાદ છે એ હું તમારી સમક્ષ વાંચી સંભળાવું છું. તમારે એ સંવાદ છે તમારી ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપવાનું છે. દોવારિકઃ ઉપસૃત્ય કથયતુ ભવાન. દ્વારપાળ નજીક જઈને આપ કહો સન્યાસી ત્વમ તુ દ્વારિકઃ અસી, તું તો દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી, તું ક્યારેય ધનિક નહીં બની શકે. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ, હું વનોમાં ગુફાઓમાં ફર્યા રાખું છું. અમે તો એમાં ફરતા હોઈએ છીએ. સર્વમ રસાયણત્વમ જાનીમઃ, હું બધું જ રસાયણત્વ જાણું છું. અથવા અમે છે સાધુઓ છે એ બધું રસાયણ તત્વ જાણીએ છીએ. દોવારિકઃ ભવતું નામ અગ્રે અગ્રે, આપનું નામ, અથવા ભવતું નામ એટલે કે હોઈ શકે એમ. આશ્ચર્ય થયા, હોઈ શકે. અગ્રે અગ્રે આગળ આગળ તમે શું કહેવા માગો છો? કારણ કે દ્વારપાળ છે એ સંન્યાસીની વૈચારિકતા પકડતો હતો કે આ કંઈક બીજી મને લાલચ આપવાની વાત કરે છે, એટલે એમ કે હા આગળ આગળ પછી શું કહેવા માગો છો એવું એ કહે છે. ભવતું નામ એટલે કે હોઈ શકે. અગ્રે અગ્રે એટલે કે આગળ આગળ. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, એટલે કે જો મારા પ્રવેશવાથી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી, એટલે કે મારા પ્રવેશને તું નહીં રોકી શકે. તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામી, જો તું મારા પ્રવેશને ન રોકી શક તો હું તને એવું એક રસાયણ આપીશ. કેવું? તેન 50, તે 50 એટલે 50 તુલામ પરિમિતમ, 50 તોલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, હું તને એવું રસાયણ આપીશ. સંન્યાસી દ્વારપાળને, દ્વાર રક્ષકને કહે છે કે હું એવું રસાયણ આપીશ જે રસાયણ તારા 50 તોલા તાંબાને સોનામાં પરિણમિત કરી દેશે. દ્વારિકઃ આહા કપટીન, અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, એટલે કે વિશ્વાસઘાત કરવાનું મને શીખવે છે. ન ભયમ તુ ત્રાદશાહ, એટલે કે અમે તેવા નથી. કથય કહત્વમ, બોલ કોણ છે. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તમને કોઈક ગુપ્તચર અથવા જાસૂસ છે માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડિષ્યામી, એટલે કે અમારા
કિલ્લાના ઉપરી અધિકારીને હું જણાવી અને તને દંડ કરાવીશ અથવા તને સજા કરાવીશ. ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, એટલે કે તને ઓળખીને યોગ્ય કરશે, એટલે તને તારી લાયકાત પ્રમાણે તને તારી સજા મળશે. સંન્યાસી પરિત્યજ્ય છોડી દો. ના અહમ પુનઃ આગમિષ્યામી, હું ફરી વખત ક્યારેય નહીં આવું. નૈવમ પુનઃ કથયિષ્યામી, આવું ફરીવાર કહીશ પણ નહીં. દોવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નહિતી, દ્વારપાળ તે અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. એને ઢસડીને આપણે કેમ કોઈ ગુનેગારને પકડી લઈએ, એનો હાથ પકડીને કંઈક હાલ ના તું બહુ અવાજ કરતો હતો ને હાલ, એવી રીતના દ્વારપાળ સંન્યાસીને ખેંચે છે કે ના તું હાલ, તને સજા અપાવીશ. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, એટલે કે પુષ્કળ અજવાળાની સામે અથવા એ દીવા પાસે ખૂબ પ્રકાશ છે એવા વિસ્તારમાં, એવા પ્રકાશ પાસે લઈ જાય છે. દોવારિક અપી જાનસીમાં કહે છે, દ્વારપાળ તું મને ઓળખે છે? સંન્યાસી છે એ પહેલાં દ્વારપાળને પોતાની પાસે લઈ જઈ અને અજવાળા પાસે લઈ જઈને કહે છે કે મને ઓળખે છે? દોવારિકઃ નિપુણમ નિરીક્ષ્ય, એટલે કે બહુ જ ચીવટથી જોઈને, અરે આર્ય ખલું ભવાન, ખરેખર આપ છો? આપ તો સ્વામી છો. આર્ય ક્ષંતુમ અર્હતિમામ, એટલે કે ચીવટથી જોઈને ખરેખર આપ છો, સ્વામી છો. પછી કહે છે મને માફ કરો અથવા માફ કરવાને યોગ્ય છો, મને જતો કરો. કારણ કે મારી વાત છે, હું મારી જવાબદારીનું વહન કરતો હતો એટલે આ કરતો હતો. સંન્યાસી ઇન બ્રેકેટ લખેલું છે તસ્ય પૃષ્ઠે અસ્તમ વિન્યસ્ય, એટલે કે તેની પીઠ ઉપર હાથ મૂકીને આપણે કોઈ વ્યક્તિને કેમ શાબાશી આપે કે વાહ વાહ ખૂબ સરસ, તારું કામ મને ગમ્યું. હવે અહીંયા સંન્યાસી એની પીઠ ઉપર હાથ મૂકીને કહે છે દોવારિક મયા તે પરીક્ષા કૃતા, દ્વારપાળ હું તો તારી ફક્ત પરીક્ષા કરતો હતો. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, તું યોગ્ય સ્થાને, તું યોગ્ય પદે નિયુક્ત છો, એટલે મુકાયેલો છો. ઉત્કોચાય અલોલુપાહા ત્વાદર્શાહા પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવતી, એટલે કે રાંચ ઉશ્વત માટે લાલચ ન હોય એવા સારા અથવા તારા જેવા સારા વ્યક્તિ અને એવા તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. સ્વામી એના કોણ હતા? આ તો કિલ્લાનો હેડ મંત્રી હતો, જે રક્ષા વિભાગ સંભાળવાવાળો વ્યક્તિ હતો, એટલે એનો મંત્રી હતો રક્ષા વિભાગનો. એ આવી રીતના સંન્યાસી બનીને આવ્યો હતો. હવે એ સંન્યાસી જે એનો રક્ષામંત્રી છે એ દ્વારપાળને કહે છે કે હું સ્વામીને કહે, સ્વામી એટલે કોણ? મહારાષ્ટ્ર મરાઠા સામ્રાજ્યનો રાજા, એટલે કે મહારાજા શિવાજીને સ્વામીને હું આ વાત કરીશ કે આપણા દ્વારપાળ આટલા નિષ્ઠાવાન કર્મચારી છે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધો કથયિષ્યે, હું તારી આ પ્રામાણિકતા છે, તારી ઈમાનદારી છે એ સ્વામી આગળ રજૂ કરીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપસી ક્યાં છો? કિમ અનુતિષ્ઠતી સંપ્રતિ સહ, એટલે કે અત્યારે તેઓથી શું કરે છે, એવી રીતના એ વાત મૂકી છે. અને આ સંન્યાસી અને દ્વારપાળ વચ્ચેના સંવાદની અંદર એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે આવી રીતે દ્વારપાળ એક સામાન્ય કર્મચારી પણ પોતાનું જમીર, પોતાની પ્રામાણિકતાને વેચી ખાતો નથી. અને એટલે જ ભારતની અંદર બે જ પ્રજા છે એ અંગ્રેજોના આવવા છતાં પણ આ બે પ્રજાથી અંગ્રેજ પ્રજા ડરતી હતી. એક મરાઠી પ્રજા અને એક પંજાબી પ્રજા. આ બે પ્રજાતિ છે એટલી ખમીરવંતી અને ખાનદાનીવાળી જાતિ છે કે એના વિશે વાત કરવા જઈએ તો ઘણો સમય જાય. છેલ્લે બાજીરાવ મસ્તાની, પછી છેલ્લે તાનાજી આવ્યું, તો એવા મરાઠા સામ્રાજ્યની સત્તા કઈ હદની હતી એના ચિત્રને પિક્ચરની અંદર ખૂબ જ સરસ રીતે નિરૂપવામાં આવ્યા છે.
તો કહેવાનો અર્થ એ છે કે આ બે જાતિ છે એની અંદર ખમીર છે એ જોવા મળે છે. તો એનો અર્થ એવો નથી કે બીજી કોઈ ભારતની કોઈ જાતિમાં ખમીર નથી, પણ આ બે જાતિએ ખૂબ જ વફાદારીથી પોતાના રાષ્ટ્રના કલ્યાણ માટે બલિદાનો ઓછા નથી આપ્યા. મારો કહેવાનો અર્થ એ છે. સૌથી અગત્યની વાત એ કે તમને એવો પણ પ્રશ્ન થતો હોય કે એમાંય હતા તો ખરા જ, એમાંય એવા તો હતા જ કે જે એના સમાજનાનું પતન કરવા માટે થઈને પાછળથી વાર કરવા વિચારતા હતા અને એવા બનાવ બન્યા છે. પરંતુ તેમ છતાંય એ બધુંય તમે સાઈડમાં જવા દો તો દરેક સમાજ, દરેક કહેવાય ને એવા યોદ્ધાઓની અંદર, યુદ્ધ નીતિની અંદર આવા કોક કારસ્તાન કરવાવાળા હોય જ. પરંતુ આખરે યુદ્ધની અંદર, રાજનીતિની અંદર ચડિયાતા રહેવાવાળા આ બે યોદ્ધા વર્ગ છે એ ખરેખર પ્રશંસાના પાત્ર છે કહી શકાય. હવે પેજ નંબર 39 છે, એનું સંસ્કૃતનું મેં પઠન છે તમારી સમક્ષ રજૂ કર્યું છે. હવે છે એનું ટ્રાન્સલેશન છે, હું બોલતો જાઉં છું, ધ્યાનપૂર્વક છે તમે લખતા જજો, એકે શબ્દ રહી ન જાય. પેજ નંબર 39, ડોરકીપર, અહીંયા લખી નાખો છો પેજ નંબર 39. અહીંયા ડોરકીપરથી સ્ટાર્ટ કરીએ. દોવારીકહ, ડોરકીપર ડેશ કરીને ઇન બ્રેકેટ ગોઈંગ નિયર બ્રેકેટમાં પ્લીઝ ટેલ મી ફૂલ સ્ટોપ, પ્લીઝ ટેલ મી ફૂલ સ્ટોપ અહેડ કોમા અહેડ. ફરીથી પેજ નંબર 39 પહેલી લીટી ડોરકીપર ડેશ કરીને ઇન બ્રેકેટ ગોઈંગ નિયર બ્રેકેટ ક્લોઝ પ્લીઝ ટેલ મી ફૂલ સ્ટોપ અહેડ કોમા અહેડ ફૂલ સ્ટોપ. પછીની લીટીમાં સંન્યાસી ડેશ યુ આર ઓનલી અ ડોરકીપર, યુ આર ઓનલી અ ડોરકીપર, you are only a doorkeeper, never will you be a rich man, never will you be a rich man, ક્યારેય પૈસાદાર નહીં બન. we wander in the forest, we wander in the forest and valleys full stop. We know the all chemistry, we know the all chemistry full stop. ફરીથી આ સંવાદ બોલું છું. You are only a doorkeeper, never will you be a rich man full stop. We wander in the forest and valleys full stop. We know the all chemistry full stop. Doorkeeper dash maybe indeed exclamation mark ahead comma ahead. Doorkeeper dash maybe indeed exclamation mark ahead comma ahead full stop. સંન્યાસી એની પછીનો સંવાદ છે સંન્યાસી. If you do not stop me entering, if you do not stop me, if you do not stop me entering, if you do not stop me entering, comma, I will give you as much chemical, if you not stop me entering, comma, I will give you as much chemical as you wish, full stop. With it
50 તોલાસ copper will turn into gold. ફરીથી, if you do not stop me entering, comma, I will give you as much chemical as you wish, full stop. With it 50 તોલાસ copper will turn into gold, full stop. Doorkeeper, oh, exclamation mark, oh, exclamation mark, you wicked one, comma, are you advising me to betray the trust? Advising me to betray the trust. ફરીથી, oh, you wicked one, comma, are you advising me to betray the trust? Question mark. We are not like those, full stop. Tell me who are you, full stop. Where are you coming from? Question mark. I think you are someone's spy. ફરીથી, I think you are someone's spy, full stop. Intimating the chief of the fort, comma, I will punish you, having found out who you are, comma, he will do whatever is proper, full stop. Sannyasi dash will, comma, leave me, full stop. I shall not come again, full stop. Nor shall, I shall not again, full stop. Nor shall I tell you again like this. I tell you again like this, in bracket, અને બ્રેકેટની અંદર એક બ્રેકેટ કરીને ઇગ્નોરિંગ બ્રેકેટ ક્લોઝ, બહારનો બ્રેકેટ તો છે જ. ઇટ, ઇગ્નોરિંગ બ્રેકેટમાં મોટો બ્રેકેટ કરવાનો છે, ઇગ્નોરિંગ બ્રેકેટ ક્લોઝ, ઇટ, કોમા, taking his and the doorkeeper leads him, bracket closed, મોટો કાઉન્સ છે પૂરો. સન્યાસી, in bracket, near the lamp with brighter light, bracket close. સન્યાસી, in bracket, near the lamp with brighter light, bracket closed. નીચેની પંક્તિમાં doorkeeper, comma, do you know me? Question mark. Do you know me?
પછીની પંક્તિમાં ડોરકીપર ડેશ ઇન બ્રેકેટ observing minutely in bracket ક્લોઝ કરવાનો છે, બ્રેકેટમાં જ હતું observing minutely બ્રેકેટ ક્લોઝ. indeed you are my master, indeed you are my master, full stop. Sir, comma, please forgiven me, full stop. Sannyasi in bracket placing the hand on his back, placing a hand on his back. Doorkeeper, comma, you have been tested by me, full stop. You are appointed in the right place, full stop. People like you who are not greedy, for bribe are fit to be rewarded. Not greedy for bribe are fit to be rewarded, full stop. I am going to tell about your honesty to the king, full stop. Where is he? Question mark. What is he doing now? Question mark. ફરીથી પેજ નંબર 39નું ટ્રાન્સલેશન છે, એક વખત બોલું છું, ધ્યાનપૂર્વક છે, જોઈ લેજો, કદાચ કોઈ શબ્દ રહી ગયો હોય તો એ નોંધી લેજો. ડોરકીપર ડેશ ઇન બ્રેકેટ ગોઈંગ નિયર બ્રેકેટ ક્લોઝ, પ્લીઝ ટેલ મી, ફૂલ સ્ટોપ, અહેડ, કોમા, અહેડ, ફૂલ સ્ટોપ. Sannyasi, you are only a doorkeeper, never will you be a rich man, full stop. We wander in the forest and valleys, full stop. We know the whole chemistry, full stop. Doorkeeper, maybe indeed, exclamation mark, ahead, comma, ahead, full stop. Sannyasi, if you do not stop me entering, comma, I will give you as much chemical as you wish, full stop. With it 50 tolas copper will turn into gold, full stop. Doorkeeper, oh, exclamation mark, you wicked one, comma, are you advising me to betray the trust, question mark. We are not like those, full stop. Tell me, who are you, full stop. Where are you coming from, question mark. I think you are someone's spy,
someone's spy, full stop. Intimating the chief of the fort, intimating the chief of the fort, comma, I will punish you, full stop. Having found out who you are, having found out who you are, comma, he will do whatever is proper, he will do whatever is proper, full stop. Sannyasi dash leave, comma, leave me, full stop. I shall not come again, full stop. Nor shall I tell you again, like this. Ignoring મોટા કાઉન્સની અંદર ઇગ્નોરિંગ શબ્દ નાના કાઉન્સમાં મૂકવાનો છે. ઇગ્નોરિંગ ઇટ, કોમા, taking his hand, the doorkeeper leads him, bracket close. Sannyasi dash near the lamp with brighter light, bracket છે તો સન્યાસી in bracket near the lamp with brighter light, bracket close. Doorkeeper, comma, do you know me, question mark, do you know me. Doorkeeper observing minutely, bracket માં હતું, bracket close. Indeed you are my master, full stop. Sir, comma, please forgiven me, full stop. Sannyasi dash in bracket placing a hand on his back, in bracket માં, bracket close. Doorkeeper, comma, you have been tested by me. Doorkeeper, comma, you have been tested by me, full stop. You are appointed in the right place, full stop. People like you who are not greedy for bribal are fit to be rewarded, full stop. I am going to tell about your honesty to the king. I am going to tell about your honesty to the king, full stop. Where is he, question mark. What is he doing now, question mark. અહીંયા સુધી છે આપણે જોયું. આખરે આ પાઠ છે એ એવું દર્શાવે છે કે સંસ્કારિતા કે ખાનદાની છે ને એ ફક્ત કોઈ જ્ઞાતિ જાતિમાં નથી હોતી, પણ તમને જે વસ્તુ શીખવવામાં આવી હોય છે, હવે સંસ્કારથી હોય કે વાતાવરણથી આપણને કોઈ શીખ મળી હોય, એ તમામે તમામ બોધની વાત તમે તમારા જીવનમાં એને આચરણમાં લઈ લ્યો છો ત્યારે છે એ તમે કંઈક કરી બતાવો છો. એટલે કે ગામથી ફક્ત સાંભળેલી ફિલોસોફી કે જ્ઞાનની વાત નહીં, પરંતુ માહોલ જ એવો હતો મરાઠા સત્તાનો કે એક સામાન્ય દ્વારપાળ પણ પોતાની કર્મઠતા, પોતાની નિષ્ઠા ક્યારેય વેચવા નહોતો ઈચ્છતો, અને પરિણામે એ કિલ્લાના અધ્યક્ષે, સંન્યાસી રૂપે આવેલા એ અધ્યક્ષે આખરે એને દ્વારપાળને કીધું કે તું યોગ્ય જગ્યાએ નિમાયેલો છો.
એને એ ખબર હતી કે આખી જિંદગી તૂટી જાય ને તો 50 તોલા કોપરનું સોનું એ ન બનાવી શકે. આ એવી ઓફર કરતો હતો કે હું તને 50 તોલા કોપરને સોનામાં પરિણમિત કરી દઉં, એવું લિક્વિડ આપીશ. નો માન્યો. મિત્રો, પ્રામાણિકતાને, લાગણીને, પછી આવી નિષ્ઠાને, આવી સંસ્કારિતાને પૈસાથી ખરીદી શકાતી નથી. એણે આવી મોટી ઓફર કરી. તમે ટાઈમે કામ કરવાના, હૃદયપૂર્વક ભાવથી કામ કરવાના, એની શું કિંમત આંકો છો? આ પ્રામાણિકતાની શું કિંમત આંકવી? હું પ્રામાણિકતાથી માણસ જે હાલતો હોય એની કિંમત હું બહુ ઊંચી હોય એમ, એટલે કે એને તમારે લાખો રૂપિયા આપવા જોઈએ એમ, એની કિંમત જ નથી હોતી. અમૂલ્ય છે એ વસ્તુ, અમૂલ્ય છે. કેમ? કારણ કે આવી પ્રામાણિકતા અને આવી નિષ્ઠા છે ને, આજે રોજબરોજના જીવનની અંદર સામાન્ય માણસોમાં સીધી રીતે એમ નથી જોવા મળતું. અને એ વસ્તુ એ જમાનામાં એક સાધુએ સીધી ઓફર કરી અને જો એને લઈ લીધી હોત ને તો આજે આપણે આ પાઠ ન ભણતા હોત. એટલે ખાનદાની માટે થઈને કોઈ ક્લાસ, એની કોઈ ટેક્સ્ટબુક હોતી નથી. એ તો આપણા વારસા વાતાવરણની સાથે આપણે કેવું શીખ્યા છીએ એના ઉપર નિર્ભર હોય છે. નહીંતર ધારત તો એ દ્વારપાળ છે, એ એમ કહી શકતો હતો કે લાવો એ લિક્વિડ, એ કોપરમાંથી છે એ સોનું કરી નાખીએ તો જિંદગી આખી સુધરી જાય. એવું ન કર્યું. એટલે પાઠ જ છે દ્વારિકસ્ય સેવા નિષ્ઠા, દ્વારપાળની સેવા નિષ્ઠા. વિચારો, એક નાનકડું એવું હોલ છે ને બોટનું, એ આખી બોટની અંદર પાણી આવી અને આખી બોટને ડૂબાડી શકે છે. એટલે દ્વારપાળનો રોલ એ જ છે. જો એક અજાણ્યા વ્યક્તિને અંદર આવવા દે તો ઘણું બધું ન થવાનું થઈ શકે, પરંતુ એને એની પ્રામાણિકતા વેચી નહોતી, એને એનું જમીન નહોતું વેચ્યું. અને જે લોકો એનું જમીન નથી વેચતા ને એ લોકો 100% જીતે છે, ફાવે છે અને સફળ પણ 100% થાય છે. હા, ક્યારેક સંઘર્ષનો સમયગાળો વધી જાય પણ એમાં કોઈ વાંધો એટલે નથી, કારણ કે આખરે તો સત્યમેવ જયતે. આખરે એની પ્રામાણિકતાની કદર પહેલાં કિલ્લાના અધ્યક્ષે કરી કે હું તારી આ વાત શિવાજી મહારાજને કરીશ, તો જો એની નોંધ લેવાની. એટલે આ જ એનો પુરસ્કાર છે કે એની નિષ્ઠા, એની પ્રામાણિકતા એણે છોડી નહીં. તો આ પાઠમાંથી એ સાર નીકળે છે કે આપણે આપણી પ્રામાણિકતા, આપણી નિષ્ઠાને ક્યારેય વેચી દેવી જોઈએ નહીં. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 10ના પેજ નંબર 39. તમે 38નું લખી નાખ્યું હતું. પેજ નંબર 39નું અંગ્રેજી અનુવાદ. ફેર બુકમાં લખવું. તો આવતા વખતે છે એ આનાથી આગળ, એટલે કે સ્વાધ્યાય એક્સરસાઇઝ તરફ આગળ વધશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.